નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે છે આપની સમક્ષ વાયરલ વિડીયોમાં એક નવા વિડીયો સાથે. એક પટેલના માજી મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે તમે ભોળા વાળા દાદાનું કામ કરો છો. તો મનસુખ રાઠોડ હા પાડે છે ને પછી જોરદાર ડિબેટ થાય છે ને કોમેડી પણ થાય છે. તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. અને મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે આ વિડીયો વિશે શું કહેવાનું થાય છે કોમેન્ટ જરૂરથી કરજો. લેવા પટેલ ગુજરાતી પટેલ. તમે હા, બોલો ને બેન. એટલે આ તમારો વિડીયો જોતી હતી કેદું ની જોશ, પણ ભોળા દવાળા દાદા ને એ કામ કરો છો ને તમે? હા, ભોળા દ્વારા દાદા રહ્યા ને મારા ફ્રેન્ડ માં આવે છે. હા હા. હમ. એટલે મેં કીધું ન્યા તો ભોળા જ જાય તો ન્યા કઈ વારો આવતો નથી. ના, મારી પાસે આવી જવારો. હા હા. મારા દાદા રહ્યા ને ઈ કાનાથી વાત કરે સીધી. હા હા. હા, સીધા જ હું વાત કરું ને ઈ દાદા કામ કરે. હા મેં ફી ભરેલી છે, હા. રિસર્ચ કરેલું છે ભોળા દ્વારા દાદાનું. હા હા, હું સીધો જે બોલું ઈ થાય. હા હા. લ્યો. એટલે મેં કીધું તો તમારો નંબર આજ ઓલા ફોન માં આગળ હતા ને, જોતી જ બપોર વચ્ચે વિડીયો તે મેં એમાં નંબર લીધા તે મેં કીધું ભાઈ ને ફોન કરું. હવે અમારે હા. આમ કઈ ધાર્યું કામ ન થાય બરોબર. હા, કયું ધાર્યું છે કામ? હે? કયું કામ ધાર્યું છે? એટલે કામ એટલે જો ખેતીમાં અમારે ખેતી છે બરોબર, અમે ખેતી કરીએ છીએ અમે 2 જણા. હમ. મારે દીકરા 2 છે, 2 વહુ ઘરે છે, બધું છે. એને ઘરે દીકરા છે. હમ. અને એ વચ્ચે 10 વર્ષ થોડું ખારું ગયું છોકરાના ધંધામાં, હીરામાં ને એમાં. અને પછી છોકરાને મોટા છોકરાના ધંધામાં થોડીક ખોટ આવી. હમ. એટલે 50 લાખની ખોટ આવી એમ. હમ. હવે એમાંથી ને આ બધું અટવાણું છે તે ક્યાંય આ ધંધામાં ખેતીમાં કાંઈ ઉપજ બહુ ન આવે અને ઘેરે બધા ડખા થાય બહુ હાલતા ચાલતા. ત્યાં 2 જણા મોટા છોકરાને વહુ ને એને 2 ને જણાને બાંધવાનું થઈ જાય. અરે ઈ તો બંધ થઈ જાય હમણાં જ. અને મારે મોટા અને હું તો આવી હતી ને મારે થોડુંક દુઃખ તો હતું. બધા એમ કેતા કે મારે આવું છે ને એમાં હા હું પાસે એમ કે મેં એની પાસે છે એમ એટલે એને લીધે કે તમારે 2 જણા ભૂલતું નથી. કે મેં કીધું મારા છોકરા નાના હતા, કાલ સવારે સારું થાય, આજ સવારે સારું થાય એમ કઈ એનું તો કઈ સારું થયું નહીં. એટલે અને હજી અમારું ગામ આખું બીવે એનથી સમજ્યા? કેનાથી બીવે? હે? કેનાથી બીવે? મારા હાહુથી. હા, મારા હાહુથી. ઈ દેવગતિ જાણે છે? એની પાસે કેસે બહુ મેલી વિદ્યા છે એટલે એ કે એટલે આમ ગામ બધું પેલા મને એ કઈ ખબર ન પડતી. હું આવી ને તો એટલે બધા એ વાતો કરતા, પણ હવે અમારા ઘરમાં અમને 2 જણાને ભરવાનું દે અને મારા ઘરવાળો મને કેટલી વાર મારેલી એને લીખી દીધી. અને એને મજા હજી હાલમાં મારા હાહુને કાંઈ મારે કહેવાય નહીં. એનો વાંક હોય તો એને ન કહેવાય. એને કાંક આપણે કહીને એટલે ઘરવાળો સીધો આપણી માથે એમ કે મારી માને તું હું કામ એમ કહેતો હોય. હા, ઈ તો પણ હું માં પેટમાં ભરતું હોય એટલે કાંઈ દેવગતિ થી મેલી વિદ્યાથી ન કહેતા હોય. ઈ તો માં ઘર હોય. પણ હોય બધાયને હોય, એમાં આપણે નાય નથી પાડતા. એના મા બાપ બધાને વાલા જ હોય. પણ એમ આ કે વધારે વાલાય છે. એટલે આવું તમારી બહુ ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 55. છે. તો મળી મારે આપણે મોટા દીકરાને ઘેરે 10મો દીકરો ભણે છે સમજ્યા? છે. તો મળી આ એટલે બે હવે તમે એના માતાજી ધંધામાં નું કેમ પૂજ્યું કે? છોકરો ત્યાં ધંધામાં નથી શેખ ખાસ થતો, એનું પૂરું ત્યાં થતું નથી. ને અહીંયા એનો બાપો એમ કે છે કે તે લેણું કર્યું છે તું ભરી, કે હું કાંઈ દઉં નહીં અહીંથી નહીં તને જમીન કાંઈ હું ન દઉં કે. હવે એ બાપ દીકરાને બેન બોલવાનું નથી. તમારું સંગવડ કે ઊંટવડ? ઉટવડ. ઊંટવડ. હા હા, જંગવડ પાસે આવ્યું ઉટવડ ગામ. હા, ઈ તમે જોયું એ બાપ દીકરો બી બોલે નહીં. હવે મારો મોટો છોકરો કંટાળ્યો, એના ફોન આવે એ કે બા તો આનું હવે શું કરવું? તો કે હું ક્યાંક વયો જાઉં. મેં કીધું એવું ન કરે બેટા. અને એ 12 ચોપડી ભણેલો, છોકરાને કોઈ રેશન નહીં, પાન માવાનું ઘેરનું રેશન નહીં. હા
અને હીરાના ધંધામાંથી ખોટ આવ્યો તો ઈ ઈ પાછું મારી થાય. આગળ હીરા ધંધો રહ્યો ને એમાં અટણ મંદી છે. ઈ કોઈ દેવગતિ નથી. પૂરા કીધી અટણ તેજી થાય એમ નથી. એટલે અત્યારે તો ઈ હીરાનો ધંધોય નથી કરતો. આ તો 5 વર્ષ 6 વર્ષની વાત, 6 વર્ષ પહેલાની વાત છે. ઠેક. એટલે તો હવે મારે દાણા જોવાના કે નહીં જોવાના? મેં તો આ ભોળા દાદાને પ્રાર્થના કરી છે ને ઈ દાદાનું પ્રવચન મેં સાંભળ્યું ને હા એને એવું મનોમન ઈ એમ કહેતા ઈ કે ભાઈ તમે અહીંયા તમારો નંબર ન લાગે તો તમે ના ઘરે બેઠા 2 અગરબત્તી કરી દાદાને પ્રાર્થના કરો, તમારું કામ થાય તી કરી તમે દર્શન કરી જાય એમ. તો પછી હું તો અગરબત્તી કરો. બીજું હું આપણે અગરબત્તી ચાલુ કરી નથી હજી. એટલે મેં 2-3 દિવસ અગરબત્તી ચાલુ કરી છે પણ અમારે એક અહીં મરણ થઈ ગયું મારા મોટા હારાની દીકરી પાસે છે. પૂતેકમાં અગરબત્તી થાય કે ન થાય? અગરબત્તી ફૂટે જ નહીં હિસાબ કાંઈ દિવાળી મૂકો એટલે તરત જ અગરબત્તી થાય. હં, હં. હા એમાં કાંઈ વાંધો જ નથી. કેમ કે બાકસ ને ફૂટે ને કાંઈ લેવા દેવા જ નથી. છે એટલે મેં તો ચાલુ કે મેં રાખી છે, મેં કઈ બંધ નથી કરી. હમ તો હવે આનો રસ્તો શું કરે મને થોડોક બતાવો તમે, નકર મને ના અમે જઈએ આગળ ભોળા જ પણ અમારે ના એમ કે છે નંબર નથી લાગતો, નકર તો અમે જઈએ અને અમે ઘણી જગ્યાએ જોર આવ્યા તો અમારો તમે રસ્તો હાસા દિલથી જાઓ ને તો નંબર લાગે. હે હાસા દિલથી જાઓ ને તો લાગે. હાસા દિલથી તો ભાઈ જાવ હાસા દિલથી ના તમારા ફોનમાં વિડીયો 10-15 દિવસ હું જોઉં છું હા. એટલે મને હાસા દિલથી ને જ હું રાતને દી પ્રાર્થના કરું છું. મેં કીધું મને એકવાર ઈ મને છે ને દાદા પૈસા નો હોય ને એટલે આ બધી ભી પડે હાંકડ આવે. હા, હા. હા ધીરુભાઈ અને અંબાણી એને કોઈ દી સપનામાં નહીં પૂરા ને જવું જ ન પડે. કેમ કે એને કઈ જવાની જરૂર નહીં ક્યાંય. અને છોકરો હવે એમ કે છે કે એમ વહુ ને છોકરાને કે બેન છૂટા કરી દઈએ કે એને હેરાન કરવા નહીં, હું તો હેરાન થઉં, મારે કઈ ધંધાનો મારે નેટો નથી. અત્યારે એ ક્યાંક મશીનમાં જાય છે એમાં 20,000 પગાર, મારે 20,000 રૂમ કેમ હાલે કે એમ. કે હવે મેં કીધું આ ઉંમરે છોકરો 10મું ભણે, આ ઉંમરે એવું મેં કીધું વિચાર ન કરાય. તો કે હું તો કે ક્યાંક વયો જાવ. હવે એને કોઈ હું છું છે ને તો એ માનતો નહીં. મારી એમાં એવું હોય, આમાં સંગ દોસ્ત થયો હોય કાંઈ પ્રોબ્લેમ ન કરાય. હારા માણસ ભેગા રખડો અને પૈસા વાળો બહુ બનવાની કોશિશ નહીં કરવાની. જેવું જીવન હોય, જેવું કુદરત જીવાડે એવું જીવવાનું હોય. ના ભાઈ અમારે તો જો ખાય ને ખાધાનું અમારા માથે લેણું છે થોડુંક 50 લાખનું એ દેવાઈ જાય. એમાં જીગર રાખવાની હોય. અમે સુખ શાંતિથી રહેવા વાળા માણસો છીએ. મારી માથે એટલું બધું દેણું છે ને, કરોડો રૂપિયા દેણું છે, તોય હું આ મોજ કરું. પણ સમજણ હોય તો ક્યાં ભાઈ આમાં કેવાનું. મેં પૂરા માથે ભરોસો રાખ્યો હા ભોળાદના દાદા માથે. હે ભોળાદ વાળા દાદા, હજી કરોડ છે ને બીજું 1 કરોડ દેણું થઈ જાય તોય તું બચાઈ છે. હમ. મેં ભોળાદ વાળા દાદાને માનતો તો માનવાનું ચાલુ કર્યું ને તે પછી 1 કરોડ થયું અને હજી માનવાનું ચાલુ રાખ્યું એટલે બીજું 1 કરોડ લગભગ થાય. હા. દાદાની દયાથી આપણે બુડ્યા છીએ અટાણે ખરા તોય મૂક્યા નથી મેં. અને દાનબા બાપુ અટાણે ક્યાંક નોકરી કરે છે એટલે ઈનું નથી કરી કે એટલે મારું જ થઈ જાય પછી. હા. હા એ અટાણે છે ને ગમે ત્યાં નોકરીએ સીડ્યા છે એ ભાઈ મને નથી જોયા, આપણે તો વિડીયામાં જોતા હોઈએ. ત્યાં મેં વિડીયામાં જોયા. અમે ભોળાદ તો ભાઈ કોઈ દી ગયા નથી. અમારા ભાઈઓ બધા જઈ આવ્યા છે ભોળાદ, દર્શન કરી આવ્યા, પણ અમારા ભાઈ એવા છે તો અમે અમારે એક ઘર જ અમે ન ગયા. બીજા મારા હારાની 6 ભાઈઓ ને 6 ભાઈ ને કટમ અહીંથી વાહન બાંધીને તમે ભોળાદ જાવ ને હમ. એટલે કોઈ ગાડીમાં બેસજો જો પેલા ટિકિટ ના પૈસા નો લે. હા. ભાઈ ગાડી વાળો ભાડું નથી લેતો. હા. હા બધું મફત, કેમ કે દાદાને પરસો જ છે એવડો. અમે અહીંથી વાહન બાંધીને જ અમારે ગયા હતા, પણ અમારા ભાઈ ભાડું લીધું તું? જમાણા નહીં. હા એને ગાડી બાંધી છે ભાડું લીધું તું? ભાડું તો દેવું પડે ને. નકર અમારે તો અહીં દાદાનો એવડો પરસો છે લગભગ લેતા જ નથી. હા ભાડું તો લે. પછી ન્યા જે ભોળાદ જાય ને હા. એમાં કોઈને ગેસ ગાડીમાં નખવાનો જ નહીં. દાદાનો એવડો પરસો નાખવો જ ન પડે, પેટ્રોલ નો નાખવું પડે, ડીઝલ નો નાખવું પડે, એમના વાયલી જ જાય. આ રીતે આટલો પરસો છે. પણ હવે તમારે તો હાસા દિલથી નહીં ગયા. હું તો ગઈ જ નથી એટલે કહું છું અમે હાસા દિલથી જાવ ને હા એટલે ગમે કંપનીની ગાડી હોય એમાં ગેસ પેટ્રોલ કાંઈ જોતું જ નથી. અમારે અહીંથી થોડુંક આઘું પડે અમારે. હા તો આઘું પડતું હોય તો કાંઈ ઈ ટુકડું થઈ જાય. તમે હાસા દિલથી માનતા રાખો ને નજીક આવી જાય. મને આનો રસ્તો તો બતાવો તમે, આનું શું કરવું? એનો રસ્તો સીધો ઊંટવડ થી સીધું જસદણ હા. અને જસદણ થી સીધું જ ભોળા દ્વારા રોડ રસ્તે ચડી જવાનું એટલે સીધું ઢુકડું ત્યાંથી થાય. એ આમ રસ્તો નથી મને તમે આ હરખો સીધો મને મારો છોકરો કાંઈક હરખો ધંધે ચડે જો ધંધા ચડવું હોય ને એને ક્યાં ધંધા ચડવું મને નંબર દો એટલે હું એને કામ ગોતી દઉં ક્યાં કારખાનામાં ચડવું છે.
આ દાદા રહ્યા ને હીરાનો મારી ભાઈ પાસે એવો દાદો છે સીધું કારખાનું ગોતી દે તમારે જ્યાં નોકરીએ ચડો ત્યાં નોકરીએ ચડાવી દે અહીંયા કોઈ માનતા ને કાંઈ નહીં સીધું દાદા સાક્ષાત વાત કરે પણ હું કહું એમ કહો ને તમે જો એને અત્યારે હીરાનો ધંધો બંધ છે હીરાનો કરતોય નથી ધંધો હા અત્યારે ઈ મશીનમાં જાય છે શેના મશીનમાં એમ્બ્રોઇડરી મશીન હોય ને હાડીઓના તો સુરતમાં છે ને રોહિત સોલંકી કરીને એક ભેસાણના મારો મિત્ર છે હા હું એના નંબર દઈ દઉં તમે સીધો કારખાનામાં ગમે ત્યાં સીધો પગારદાર તરીકે ચડાવી દે કાંઈ ન ઘટે પૈસા સીધી આવક ચાલુ એટલે એની કાંક આ થોડું દેણું કપાતું જાય કાંક 50,000 એ પગાર જો હોય દેણું માથે થઈ ગયું છે ને દાદા માં ભરોસો રાખવાનો બાકી કામ ચડી જાવ એટલે પૈસા ઉતરી જાવ બરોબર એટલે ઈ ધંધો ગોતે છે અને ધંધો જડતો નથી કોઈ ધંધો કોઈ એમ કેતું ઈ આ તમે પૂરાપૂરામાં તમે ભોળા દ્વારા દાદા માથે હાસી શ્રદ્ધા નથી તમારી એકયની અરે ભાઈ મારે એકને હું તો માનું હું તો રાતને દી ઈ વેડિયા જોઉં છું અને રાતને દી હું દાદાને પ્રાર્થના કરું તો તમે છે ને દાદાને પ્રાર્થના દિલથી કરો હા એટલે તમારો મેર થઈ જાય બોટાદનો છોકરો દિલથી પૈકે લાગતો હતો ને તો એ દવા કરા ભાવ ખાઈને મરી ગયો એટલે એનું કામ પતી ગયું એટલે દાદાએ સાક્ષાત પરચો દીધો શું થયું ગરા ભાવ ખાઈને મરી ગયો હું થયું કેમ એટલે દાદાએ પરચો દીધો ને સાક્ષાત દર્શન દીધા એ ઓડિયો મારી યુટ્યુબમાં ચડાવ્યો હું ચડાવ્યું તો એ ઓડિયો મેં મારી યુટ્યુબમાં મૂક્યો મારી હા કોડીનો છોકરો દાદા પર્સન થયા ને મારી હું કામ જવું જોઈએ પરસો દાદાએ દીધો સારું મગાય ને દાદા પાસે મોડું મગાય એ દાદાએ કીધું કે તું અહીં છટક એટલે સીધો લે. કર્યો સાહેબ કાંઈ વાંધો નહીં માડી તમે ઉપાધિ કરો માં હું તમારે છે ને આ દાદાને તમે હાસા દિલથી માનતા હો ને તો હું આ યુટ્યુબમાં મૂકે એટલે તમારું કામ થઈ જાય હા પણ હું હાસા દિલથી જ માનું છું મારા ઘર હા જો તમે હાસા દિલથી માનતા હો તો આ ઓડિયો યુટ્યુબમાં મૂકું ને હા હે આમ જો મારા ઘરવાળો છે ને 2-3-4 દી મેં જોયું ને સાંજે બેઠા હોય તો હું જોઈને તે મેં એને કીધું મેં કીધું આમ જો ભોળા દાદાને બહુ હાસું છે મેં કીધું આપણે એને વિશ્વાસ શ્રદ્ધા આપણે ઈ કે પણ ત્યાં વારો નથી આવતો મેં કીધું વારો ન આવત કઈ ને અહીંથી આપણે હાસા માનો. દિલથી તમે અગરબત્તી કરી અને હું ને હા એટલે હવારે ઓછી કાંઈ 1 લાખ રૂપિયા હોય હું મને હવારનું કહેતા હતા હું તો હવારે કરું છું હવારે નહીં હાંજે કરવાની સાંજે ને હવારે 2 ટાઈમ હા 3 ટાઈમ અગરબત્તી અને વહનો દીવો કરવાનો દીવો હા વહનો સવારમાં દીવો હા ઈ તમારે ન્યાય ક્યાંય મળે નહીં મને ફોન કરજો ઈ અમારી પાસે સિવાય ક્યાંય ન મળે હો વહ વાહ હા એટલે ઈ હું મારી ઈ દેવને એનો દીવો કરવાનો પાણી હારીએ ઈ પછી મારે લેવા ક્યાં જવું ઈ મારી નો મળે ક્યાંય ઈ છે ને ઓરિજિનલ આવે હા અને હા 3.5 થી તમે વહનો દીવો કરો ને હા એટલે પૂરા સીધા જ તમે જોઈજો ભોળા દ્વારા દાદા તમને સપનામાં ચડીને કહી જાવ કે તમે ઉપાધિ કરતા નહીં. ઈ તો મારે લેવા ક્યાં જવું કોણ દે ઈ એને ગરમ કરીને કાઢવી પડે ઈ ઘૂઘરા કરવા પડે એના અગરબત્તી તો હું તો કરું છું ના ઘૂઘરા કરીને એમાંથી નીકળે હા, ઈ તમે ન આવડે માડી હા, અને ઈ વહનો દીવો કરો ને હા. એટલે ત્રીજે દીએ તો તમારા ફોડાદના પૂરા તમે ને સપને ચડીને કહી જાય ને ઓછી ગાંઠે 1 લાખ રૂપિયા નીકળે હા. હા એટલે બધું દેણું સાફ હો એવું તો મારે ભાઈ ક્યાં ગોતવા જવું મારા હવે ઈ થઈ જા હાલો નહીં તમને ઓલી ખેલ ફોન કરજો તો અમે ઘૂઘરા કરીને તો નીકળે જ દે હું કેદી ફોન કરું 2-4 દી કરજો આજ તો ઈ માજી આવ્યા છે પણ અમે લીધી નથી ફોન આવ્યો તો હમણાં હા હા ઈ લેવા પડે ઈ પછી એને ઘૂઘરા કરવા પડે પછી નીકળે એમાંથી સમજ્યા હા. એના દીવા તો દેવા કોણ આવે ઈ તો પછી અમારે જો મને દેવ રજા દે ને હા તો હું તમને દે 100 ગ્રામ જેવું હા તે વાંધો ને દેજો અને મને આનું તમારે આ કામ કરી દેવું પડશે હવે ઈ જો ભાઈ દાદા રજા દે તો થાય માડી હવે આમાં હું છે ને એમ નામ ન કરી શકું મારા જો દાદાનો પરમિશન મળે હા અને હુકમ થાય તો હું તમને કહી અને હું તો આ ઘરે આવી ને તે દુન દુખિયારી છું મેં મારા હાહુ એ મને 2 વાર માર તોડી એક આવીને વળી ગઈ હતી મને મારી હતી અને તીકડે મને એક હાથે ફ્રેક્ચર થઈ ગયું હતું હોતી હતી મહિનાનું ખાટલા તમે મજા કરો માડી તમે છે ને સારું જીવન જીવો કાંઈ બીતા નહીં કોઈ કાંઈ કંકાસ નહીં કરવાનો બધાને સમજો દુઃખ તો ભગવાન માથે પીડ્યું છે બેન આપણી માથે જ પડે જ નહીં ભાઈ આવું દુઃખ હોય આખી જિંદગી તમારી માથે કાંઈ હવે ભગવાન રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસમાં રહ્યા કઈ તારો ભરતજી ભલે ગાદી આવે પણ વન નો દે મારા રામને
મારા છોકરામાંથી મેં જિંદગી કાઢીને મારા બાપને મેં ના પાડી મેં કીધું મારે નથી બીજે ઘેરે જવું આપણી માટે કાંઈ મારી દુઃખ જ નથી પડ્યું. અને મારે ઘરવાળો મારે હાહુ મારે ઈ રીતે મેં જિંદગી કાઢી આટલા વર્ષ તો હવે મારા છોકરાએ આવું કર્યું છે મારા છોકરાને બિચારાને આવા બીજા વિચારો આવે ઈ વિચારો છે ને એને મારી હારે ફોનમાં વાત કરાવી દીજો. વિચારો બધા બેન થઈ ગયા. હું દાદાને દુઆ કરું છું, હા સારું થઈ જાય. તમે કાંઈ ટેન્શન લ્યો માં. અને એક એને ધંધો સામેથી સારો આવવો જોઈએ. હા તો થઈ જાય. સામેથી એમ કે ભાઈ અહીં તું વૈયા હું મશીન નાખી દઉં ભાગીદારમાં તારે જે ધંધો થતો હોય. કાંઈ વાંધો નહીં. હાલો હું છે ને મારી દિવાળી પેલા એને એક ભાઈએ કીધું તું હોતે ઈ કે હું તને મશીન નાખી દે અને તારો અડધો ભાગ ને તું તારો લેણું ભરાઈ જાય ને ત્યાં દિવાળે તું પૈસા ન દેતો. કાંઈ વાંધો નહીં મારી. તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. ઘરમાં બધાય થોડુંક સહન શક્તિ કરજો. પૈસામાં ડોટું દેતા નહીં, નકર એમાં થોડું ખરાબ થાય. બહુ મોહ માયા મૂકી દેવાની. મોહ માયા કાંઈ નથી ભાઈ. લેણા વાળા લોહી ઈ પીવે લેણા વાળા રૂપિયા લઈને આ બધું જલસો કરવો છે તો શું કરવાનું? કાંઈક ગમે ઈ કરીને રેડી કરવાનું, બાકી બીજું કાંઈ નહીં કરવાનું. જલસો તો ભાઈ આમાં ક્યાં સારું ખાતાય નથી. ચટણી રોટલો ખાઈ છી. હા પણ ઈ છે ને બધા આખું ઘર ધંધા ચડી જાવ એટલે પૈસા આવવા માંડશે. આ દેવગતિમાં તમે બોલી વાતો કર્યા કરશો ને એટલે દાદા રૂપિયા નહીં દે. દાદા અગરબત્તીઓ ધૂપ ધુવાડો કરવામાં તમે મદદ કરશે, બાકી પૈસા તો ક્યાંકથી કાંઈમશો તો દે. પૈસા તો રળીએ છીએ ભાઈ, પણ હવે આમાં બધું પાછું પડે છે એટલે તમને આ દુખ્યાળા હોય એટલે અમે ફોન કર્યો. કાંઈ વાંધો નહીં. હું વાલા હોય જો મારી વાત સાંભળો, હું તમને સાચી વાત કરું છું મારી, હા કે તમે હવે તમે છે ને આ અંધશ્રદ્ધામાં બહુ પડતા નહીં અને તમે આખું ઘર કામે ચડી જાઓ એટલે તમારું સારું થઈ જાય. હું હવે તમે સાચી વાત કરું છું. કામ તો આખો જે આટલા ઉંમરે પગી તોય આખો દી વાડી આવું લાય મને દાદા. એ કાંઈ વાંધો નહીં મારી. હાલો તમે કોઈ ટેન્શન ન લેતા અને કાંઈ જરૂર પડે તો મને રિંગ કરજો. હું આ ઓડિયો યુટ્યુબમાં મારી ચડાવું કાંઈ વાંધો નહીં ને. કાંઈ વાંધો નહીં, પણ મને હારા સમાચાર જોઈ મારે હો તો. ઈ લગભગ આ સીડા ભેગો બધા લગભગ તમે જ્યારે કોરથી હારા સમાચાર જ મને ફોન આવશે. હા હા પણ પાછો ફોન કરીને મને ન કહેતા કામ કરો તેમ કરો એટલે થઈ જાય. તમે ઉપાધિ વિશ્વાસ રાખજો. હા હો એ હા. હા હાલો તો તમારું નામ શું કીધું? મારું નામ ગીતાબેન. ગીતાબેન આખું નામ? બાબુભાઈ. ગીતાબેન બાબુભાઈ અટક ભાટિયા. પાટિયા. હા અને ઊંટવડ હા બાબરા તાલુકાનું. હા હાલો મારી હવે તમે જોવો આગળ હું દાદા પાસે દુઆ કરું સીધું આ યુટ્યુબમાં જાય છે હમણાં તમે જો. હા એમ. અને દાદાને પ્રાર્થના જ કરવાની છે કે આને ભાઈ 20 દી ની અંદર મેં 20 દી નો માગ્યું છે. 20 દી મારું થઈ જાય. 20 દી ની અંદર મારા છોકરાને સામેથી ફોન આવે કે આ તને ધંધો હું આપું છું તો આમાં રળીને પૈસા ભરી દે. કાંઈ મારા નંબર મળ્યા. મારા નંબર ક્યાંથી પૂછ્યા તમે? હે મારા નંબર ક્યાં કર્યા? તમારા નંબર આ ફોન માં આવ્યા મારા. ઠીક યુટ્યુબમાં. હા એમાં જ આવ્યા. ઠીક કાંઈ વાંધો નહીં. એક ભાઈ તમારે હારે બોલતા હતા બપોરે. કોણ બોલતા હતા ઈ? મારી કેટલાય બોલે એમાં હું કરું? મારી ઘોડે બોલતા હતા ઈ કે મારે તમારે પૂછવું છે કે દાદા તમે આમ છો નામ છો ને એવું બધું પૂછતા. એમાં તમારા નંબર નીચે હતા મેં લખ્યા. પછી મારી પાસે ઓનલાઈન દાદા હા હા ઓનલાઈન માં આવે મળી. ત્યાં હા હવે કાંઈ ઉપાધિ ન કરતા હો. હા